નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ 26મી જાન્યુઆરીના રોજ વીરભૂમિ વિંજાણ મધ્યે 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં સવારે 8 વાગે વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા, તેમજ સરપંચ શ્રી સજ્જનસિંહ વખતસિંહ જાડેજા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વિંજાણના હિંગોરા અલી મામદ આમદ જેઓ આર્મીમાં રિટાયર થતા પોતાની 23 વર્ષ દેશની સેવા પૂર્ણ કરી તે નિમિત્તે સરપંચશ્રી તરફથી તેમજ સમસ્ત ગ્રામજનો વતી તેમનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માજી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કિશોરસિંહજી જાડેજા, માજી સરપંચ અલી મામદ હિંગોરા તેમજ ઉપસરપંચ દાદાબા હિંગોરા તેમજ પંચાયતના સભ્ય જયશ્રીબેન તેમજ વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અલી મામદભાઈએ વિંજાણના યુવા લોકોને આર્મીમાં જોડાવા માટે તેમજ દેશની સેવામાં જોડાવા માટે યુવાઓને આહવાન કર્યું હતું। સમગ્ર પ્રસંગે વિંજાણમાં દેશભક્તિનું વાતાવરણ છવાયું હતું, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। રિપોર્ટ બાય દિવ્યરાજસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। 26મી જાન્યુઆરી નિમિત્તે આજે વિંજાણ ગામના સૌ આગેવાનો પધાર્યા તથા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો તથા બોડી સંખ્યામાં બહેનો પધાર્યા, એમનો પણ હું વિંજાણ પંચાયત તરફથી આભાર માનું છું। અમારા બોડીના સભ્યશ્રીઓ, શિક્ષકગણ, બહેનશ્રીઓ, આજે આપણે જાણો છો કે 26મી જાન્યુઆરી એટલે આપણો બંધારણનો દિવસ। આ દિવસે આપણું બંધારણ ગણાણું, અને બંધારણ કેવું ગણાણ્યું કે આજુબાજુના દેશો આજે અલગતા ફેલાઈ ગઈ છે, છતાં પણ આપણો દેશ બાબા આંબેડકર સાહેબે જે બંધારણ ઘડ્યું, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, નહેરુ હતા, સરદાર વલ્લભભાઈ એવા આગેવાનોએ જ્યારે આઝાદી મળી અને એના પછી જે 26મી જાન્યુઆરી જે બંધારણ બંધાણું, તો એ બંધારણના હિસાબે આજે આપણી આઝાદીને આપણે પર્વ ઉજવી રહ્યા છીએ, અને આઝાદી અને આપણો બંધારણ એવું મજબૂત ગણાણું કે એ બંધારણના હિસાબે આપણા દેશમાં ભાઈચારો, કોમી એકતા બધું હાલે છે। તો આજે બધા પધાર્યા એ બદલ આભાર। વિશેષમાં હું એમ કહીશ કે આપણા ગામના ફૌજી અલી મામદભાઈ જેઓ ફૌજમાં જઈ અને વિંજાણ ગામનું નામ જેમણે રોશન કર્યું, તો અમને વિચાર આવ્યો કે જેથી ફૌજમાંથી પાછા આવ્યા, જ્યારે નિવૃત્તિ લઈને આવ્યા તેથી જ અમને એમનું સ્વાગત કરવાનું હતું અને રેલી સ્વરૂપે કાઢવાનો હતો। તો અલીમાનભાઈ કીધું કે અત્યારે નહીં, તો આજે આઝાદીનો પર્વ છે અને જો દેશ માટે એ આપણા વિંજાણ ગામનું ગૌરવ હોય તો એ ગૌરવને આપણે ભૂલી ન જોઈએ, એટલા માટે અમારે અને અમારી સરપંચ બોડીને એવો વિચાર આવ્યો કે અલી મામદભાઈનો આપણે વિશેષ સન્માન કરી તો બીજા છોકરાઓને પણ એમ થાય કે અમે પણ ફૌજમાં જઈ અને અમે પણ નિવૃત્તિ આવીને અમારું સન્માન થાય। અને અલીમાનભાઈએ આજુબાજુમાં જ્યારે હતા બોર્ડર ઉપર, ચાઇના બોર્ડર ઉપર હતા, લદ્દાખ બોર્ડર ઉપર હતા, કાશ્મીર એવી અગ્રી બોર્ડર ઉપર એ CSFની નોકરીમાં હતા, ત્યારે એમને કોઈ પૂછતું કે ક્યાં ગામના છો, ત્યારે અલીમાન કહેતા વીરભૂમિ વિંજાણના છીએ, ત્યારે એમને કહ્યું કે આ તો વીરભૂમિના આવેલા છે, તો ઉहाँ પણ આપણું ગામનું નામ રોશન કર્યું છે, તો એમનું અમે સન્માન કરવા માગી છીએ અને પંચાયત વડે એમનું સન્માન કરશું। જાડેજા કિશોરસિંહજી જાડેજા, વિંજાણ ગ્રામ પંચાયત સરપંચ શ્રી સજ્જનસિંહજી જાડેજા સાહેબ, ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી દાદાભાઈ હિંગોરા તથા અન્ય વિંજાણ ગામના સન્માનીય આગેવાનો, વિંજાણ ગામના પ્રાથમિક શાળા અને સ્કૂલના શિક્ષકગણ તથા વિદ્યાર્થી ભાઈ બહેનો તથા ગામમાંથી પધારેલ સર્વે ભાઈ બહેનો, આજનું આ 26 જાન્યુઆરીનું 76મું પ્રજાસત્તાક દિનની ઉજવણી સ્વરૂપે વિંજાણ ગામનો એક ફૌજી તરીકે મારું સન્માન કરવામાં આવ્યું, તે બદલ સૌથી પહેલાં વિંજાણ ગ્રામ પંચાયતનું હાર્દિક તહે દિલથી સ્વાગત
અને આભાર માનું છું. તથા ત્યારબાદ સર્વે ગ્રામજનોનો, કારણ કે કોઈ પણ વ્યક્તિ ક્યારે તાકાતવર કે મહાન હોતી નથી, પણ તેમના ગામના લોકોનો પ્રેમ અમને તેમના આદરથી જ કોઈ માણસ આગળ જઈને કામયાબી હાંસલ કરી શકે છે. મારી 23 વર્ષની નોકરી દરમિયાન વધારે પડતો હું જમ્મુ કાશ્મીરમાં જ નોકરી કરી છે. 8 વર્ષ સુધી જમ્મુ કાશ્મીરમાં નોકરી કરી. ત્યારબાદ તમે સોશિયલ મીડિયામાં જોતા હશો, મણિપુર 2003 થી 2006 સુધી મણિપુર સ્ટેટમાં મેં નોકરી કરી છે. ત્યારબાદ આસામમાં 3.5 વર્ષ નોકરી કરી છે. 5 વર્ષ રેપિડ એક્શન ફોર્સ અમદાવાદમાં સ્પેશિયલ યુનિટમાં હું હતો. ત્યાર પછી લાસ્ટ હમણાં જ્યારે નિવૃત્તિ કરી ત્યારે તેના પહેલાં હું ટ્રેનિંગ સેન્ટરમાં હતો. અમારી ફૌજનું એક ટ્રેનિંગ સેન્ટર છે, એમાં 3.5 વર્ષ સુધી મેં ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા બજાવી છે. કોઈ પણ માણસની તાકાત હોય છે એમનું ખાનદાન અથવા તો એમનું ગામ. મેં 23 વર્ષ નોકરી કરી ત્યારે આપણે વિંજાણના રહેવાસીઓ છીએ. તમે જોયું છે કે કચ્છના જૂના ઇતિહાસમાં આપણે જોઈએ તો વિંજાણ એક વીરભૂમિ તરીકે ઇતિહાસમાં આવે છે. આપણા ખાલી મોઢાથી બોલવાનું નથી કે આપણે વીર છીએ, પણ ઇતિહાસના સાક્ષી રૂપે આપણે જાણીએ છીએ કે વિંજાણના લોકો બીજા ગામ કરતાં કે બીજા એરિયા કરતાં બહુ બહાદુર અને હિંમતવાળા હોય છે. એવી જ રીતે જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હતા, આ જ પ્રાથમિક શાળામાં અમે ભણેલા છીએ, ત્યારથી જ અમને એમ હતું કે દેશ માટે કંઈ કરીએ અને અમે ફૌજમાં ગયા. તમે સારી રીતે જાણો છો કે ફૌજની ટ્રેનિંગ કે એની નોકરી બહુ હાર્ડ હોય છે. બીજી નોકરીઓ કરતાં એના થોડી તકલીફ અને મરવાની પણ એમાં થોડો રિસ્ક હોય છે, તો ઘણા લોકો ડરતા હોય છે. પણ વિંજાણના લોકો હજી કહું છું કે બીજા ઘણા નવયુવાનો છે જે ફૌજ સુધી પહોંચી શકે છે. એમની હેલ્થ, બોડી અને હિંમતવાળી આપણા ગામના જ છે. હિમોરા મુનીર લગભગ પોલીસમાં થઈ જશે, આવા ઘણા યુવાનો છે જે સતત મહેનત કરતા હોય છે. હું આહવાન કરું છું આ દિવસે કે યુવાનો વધારેમાં વધારે ફૌજમાં જાય. સારી નોકરી છે, પૈસાનું પણ સારું બેનિફિટ છે, અને સાથે સાથે દેશભક્તિ અને દેશપ્રેમ પણ આપણે એમાં આવરી લઈએ. તો સૌથી પહેલાં મેં કીધું હતું કે આ બહુ ટફ નોકરી છે, પણ વિંજાણના ઇતિહાસમાં આપણે જોયું છે કે વિંજાણ ડબલ કલંગી તરીકે ઓળખાય છે. એ ડબલ કલંગી વિંજાણમાં કઈ જાગીરો હતી, કઈ રજવાડા હતા, પણ જાણે કચ્છ ઉપર કે વતન ઉપર જ્યારે દુશ્મને એટેક કર્યું કે લડાઈ માટે તૈયાર રહો, ત્યારે આખા કચ્છમાંથી કોઈ એક રજવાડો કે એક જાગીર એવી હતી જેણે આ 21,000 જેવા સૈનિકો સામે જો તૈયાર થયા હતા, 400 થી 600 થી 1000 જણા, તો એ વિંજાણના હતા. અને વિંજાણ વીર લાખાજીએ આ ચેલેન્જ સ્વીકાર્યું હતું. વિંજાણના પાણીમાં છે હિંમત, આમાં કોઈ નવાઈ નથી. વિંજાણના પાણીમાં હિંમત છે. એ દરેક સમાજનો હોય, ગમે તે સમાજનો હોય, પણ વિંજાણનું પાણી એવું છે. આપણે જોયું છે આ એક જૂનું ઐતિહાસિક ગામ છે. 1400-1500 પહેલાથી ગામ છે. આજ ગામની અંદર વીર લાખાજી જેવા ડબલ કલંગી રાજા થઈ ગયા. આજ ગામમાંથી મુસ્લિમ સમાજમાંથી મુફ્તી કચ્છ જેવા મહાન માણસ થઈ ગયા, જેમણે ભાઈચારા માટે આખા કચ્છમાં નામ રોશન કર્યું. વિંજાણનું હતું. આજે પણ વિંજાણનું નામ એમના નામ તરીકે ઓળખાય છે. તો વિંજાણ બહુ ઐતિહાસિક ગામ છે. એમાં દરેક સમાજમાંથી અલગ અલગ એવા કઈ માણસો આવે છે. વકીલ છે, પોલીસમાં છે, ઘણા આર્મીમાં હતા, જાડેજા ડોલુભા આપણા વડીલ, પોલીસમાં છે મહિપતસિંહ જાડેજા છે, આપણે લંગા સાહેબ હતા, ઘણા એવા છે, વકીલ છે. તો વિંજાણ બહુરંગી ગામ છે, એમાં ટેલેન્ટની કમી નથી. તો હું કહું છું કે વિંજાણનું નામ જેવી રીતે આપણા વડીલોએ ઊંચું કર્યો, હંમેશા ઇતિહાસમાં વિંજાણનું નામ એક ગૌરવ અને માન તરીકે જ લેવામાં આવે છે. એવી જ રીતે જે નવી જનરેશન છે એમનું પણ એક ડ્યુટી છે, ફરજ છે કે તેઓ વિંજાણમાં જન્મ્યા છે તો વિંજાણનું નામ હંમેશા રોશન કરે. એની સાથે જ વધારે હું તમારો ટાઈમ નહીં લઉં. આ ભાષણ સાથે હું આ ભાષણ ખતમ કરું છું. જય હિન્દ.